હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ બેઝિક ઇલેક્ટ્રિકલ ટર્મ્સ વિશે. મતલબ કે વીજ પ્રવાહનો જે સૌથી અગત્યનો ટોપિક છે, ઇલેક્ટ્રિસિટીનો સૌથી અગત્યનો ટોપિક છે કે વીજ પ્રવાહનું વહન કઈ રીતે થાય, એને વહેવા માટે શેની જરૂર છે, વીજ દબાણ એમાં શું ભાગ ભજવે છે, વીજ અવરોધનું કામ શું છે, એ સમજવા માટે એના માટે આપણે એક પાણીના પ્રવાહ સાથે એની સરખામણી કરીને ઉદાહરણ લઈશું. તો વીજ પ્રવાહ એટલે આપણે સૌ જાણીએ છીએ કે વીજ પ્રવાહની વ્યાખ્યા આપણે એ રીતે આપીએ છીએ કે વીજ પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, જેને I વડે દર્શાવીએ છીએ, અને વીજ પ્રવાહને વહેવા માટે વોલ્ટેજની જરૂર પડે છે. તો એ સમજવા માટે આ સમગ્ર ઘટનાને પાણીના પ્રવાહ સાથે સરખામણી કરીએ. તો આકૃતિમાં આપ જોઈ શકો છો, બે પાણીની ટેન્ક છે. ટેન્ક A અને ટેન્ક B બંનેમાં સરખા લેવલે પાણી ભરેલું છે. હવે વચ્ચેનો વાલ્વ જો ખોલવામાં આવે તો તમે જાણો છો કે કોઈ પણ ટાંકીમાંથી પાણીનું વહન થશે નહીં. મતલબ કે ટાંકી A માંથી B માં પણ નહીં જાય કે ટાંકી B માંથી A માં પણ નહીં જાય, કારણ કે બંને ટાંકીના લેવલ સરખા છે. મતલબ કે પોટેન્શિયલ ડિફરન્સ એ 0 છે. જો પાણીને વહેવું હોય તો પોટેન્શિયલ ડિફરન્સ ઊભો થવો જોઈએ. આ ઘટનામાં બંનેનો લેવલ 0 છે, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ 0 છે, જેથી પાણીનું વહન થતું નથી. સેમ એ જ વસ્તુ આપણા વીજ પ્રવાહમાં જોઈએ. તો એક લેમ્પ લઈએ, લેમ્પના બંને છેડા બેટરીના પોઝિટિવ છેડા સાથે જોડીએ તો વીજ દબાણ સરખું જ ઉત્પન્ન થાય. મતલબ કે પોટેન્શિયલ ડિફરન્સ 0 છે, એટલે લેમ્પ શરૂ થશે નહીં, કારણ કે વીજ પ્રવાહનું વહન થતું નથી. વીજ પ્રવાહના વહન માટે પોટેન્શિયલ ડિફરન્સ જરૂરી છે. હવે પાણીના પ્રવાહમાં પાછો આપણે પોટેન્શિયલ ડિફરન્સ ઊભો કરીને એ ઘટના સમજીએ. તો ટાંકી A અને ટાંકી B માંથી હવે એક ટાંકી છે એમાં પાણીનું લેવલ આપણે વધારી દઈએ તો બંનેના પાણીના લેવલમાં ફેરફાર થશે. મતલબ કે ઊંચાઈનો તફાવત ઊભો થશે, પોટેન્શિયલ ડિફરન્સ ઊભો થશે. હવે બંને ટાંકી વચ્ચેનો વાલ્વ જો ખોલવામાં આવે તો ટાંકી A માંથી ટાંકી B માં પાણીનું વહન થાય છે, એ તમે જોઈ શકો છો. સેમ એ જ વસ્તુ બેટરીમાં જે લેમ્પ એક જ ટર્મિનલ સાથે બેટરીના લેમ્પના બંને કનેક્શન કરેલા હતા, એમાંથી લેમ્પને એક છેડો બેટરીના પોઝિટિવ છેડા સાથે, બીજો બેટરીના નેગેટિવ સાથે કનેક્શન કરો તો શ્યોરલી લેમ્પ શરૂ થશે. મતલબ કે પોટેન્શિયલ ડિફરન્સ ઊભો થાય છે, જેના કારણે વીજ પ્રવાહનું વહન થાય છે. એ જ રીતે જો સ્વિચ બંધ કરવામાં આવે તો લેમ્પ બંધ થઈ જાય. જેમ બે ટાંકી વચ્ચે વાલ્વ બંધ કરવામાં આવે તો પાણીનું વહન બંધ થઈ જાય, એ જ રીતે સ્વિચ બંધ કરવામાં આવે તો લેમ્પ બંધ થઈ જશે. તો સમગ્ર ઘટનાને ફરીવાર ચર્ચા કરીએ મિત્રો, બરાબર ધ્યાન આપજો, ખૂબ અગત્યનો ટોપિક છે. વિદ્યુત પ્રવાહની શરૂઆત અહીંથી જ થાય છે. જેમ પાણી વહેવાનું કારણ પોટેન્શિયલ ડિફરન્સ હતો, એમ વીજ પ્રવાહનું વહેવાનું કારણ પણ પોટેન્શિયલ ડિફરન્સ. પાણીમાં પોટેન્શિયલ ડિફરન્સ ઊભો કરવા માટે તમે ઊંચાઈમાં ફેરફાર કર્યો, તો ઇલેક્ટ્રિસિટીમાં પોટેન્શિયલ ડિફરન્સ ઊભો કરવા માટે બેટરી કે જનરેટરની જરૂર છે. હવે જો પાણીનો વાલ્વ બંધ કરવામાં આવે તો પાણી બંધ થઈ જશે. એમ આપણી સ્વિચ બંધ કરો તો વીજ પ્રવાહ બંધ થઈ જશે. પાણીની પાઇપલાઇનની સાઇઝ અથવા વાલ્વનો સાઇઝ ખોલવામાં થોડો ઘણો ચેન્જ કરશો તો પાણી વહેવાનું, પાણીના પ્રવાહમાં છે વધારો ઘટાડો થશે. એવી જ રીતે આપણા વાયરની સાઇઝ ચેન્જ કરો અથવા તો અવરોધમાં ફેરફાર કરો તો વીજ પ્રવાહના વહનમાં ફેરફાર થશે. એટલે પાણીની સાથે સરખામણી કર્યા બાદ વ્યવસ્થિત રીતે હવે આપણે વીજ ચાલક બળની વ્યાખ્યા જોઈએ. તો વીજ ચાલક બળ એટલે શું? તો કે ભાઈ, વીજ પ્રવાહને એક જ દિશામાં ગતિમાન કરનાર બળ એટલે વીજ ચાલક બળ. વીજ પ્રવાહને એક જ દિશામાં ગતિમાન કરનાર બળ એટલે વીજ ચાલક બળ. એનો એકમ વોલ્ટ છે. વીજ ચાલક બળ મળે ક્યાંથી? બેટરી, જનરેટર વગેરે વીજ ચાલક બળ ઉત્પન્ન કરી શકાય, જેને E વડે દર્શાવવામાં આવે છે. બીજી વ્યાખ્યા જોવા જઈએ તો વીજ સ્થિતિમાનનો તફાવત. બેટરી કે જનરેટરને આપણે જ્યારે લોડ સાથે જોડીએ અને ત્યારે બહારના ટર્મિનલ સાથે વોલ્ટમીટર લગાડીને જે વોલ્ટેજ મળે છે એને વીજ સ્થિતિમાનનો તફાવત કહેવાય. શું કામ? વીજ ચાલક બળ અને વીજ સ્થિતિમાનનો તફાવત, બેમાં ફરક શું છે? તો લોડ સાથે જોડી અને તમે જે માપો છો એ વીજ સ્થિતિમાનનો તફાવત છે. લોડ સાથે જોડતા
બેટરીની અંદરનો આંતરિક અવરોધ છે એ એમાંથી બાદ થાય છે, મતલબ કે લોડ સાથે જોડતા ટર્મિનલ વોલ્ટેજમાં આંતરિક અવરોધ અને વીજ પ્રવાહનો જે ગુણાકાર છે એના જેટલો એમાંથી ઘટાડો થાય છે, જેના કારણે તમને ટર્મિનલ ઉપર વોલ્ટેજ જે મળે છે એ વીજ ચાલક બળ કરતા ઓછા મળે છે. તો ઓપન સર્કિટમાં જે વોલ્ટેજ મળતા હતા એના કરતા લોડ જોડ્યા પછી જે વોલ્ટેજ માપો છો એ ઓછા મળશે. તો પ્રોપરલી સૂત્ર દ્વારા સમજવા જઈએ તો વીજ સ્થિતિમાનનો તફાવત એટલે કે વીજ ચાલક બળ માઇનસ લોડ જોતા વોલ્ટેજમાં થતો ઘટાડો, જેને તમે વીજ ચાલક બળમાંથી બાદ કરો, મતલબ કે V બરાબર વીજ ચાલક બળ, E બરાબર વીજ સ્થિતિમાનનો તફાવત, IR ડ્રોપ છે, એટલે કે V E IR. હવે વિદ્યુત સંબંધિત થોડાક હજી પદોનો સમજવા જઈએ તો વીજ પ્રવાહની વ્યાખ્યા આપણે ફરીવાર રિપીટ કરીએ તો ભાઈ કોઈ પણ વાહક છે એના આડછેદમાંથી પ્રત્યેક સેકન્ડે વહેતો ઇલેક્ટ્રોનનો દર એને વીજ પ્રવાહ કહેવાય. તેનો એકમ એમ્પિયર છે, એને I વડે દર્શાવવામાં આવે છે અને એનું માપન એમ્પિયર મીટર વડે કરી શકાય છે. હવે વિદ્યુત સંબંધિત હજી થોડાક પદો જોવા જઈએ તો કુલમ્બની વાત, જે ખૂબ અગત્યનો ટોપિક છે. આમાંથી એકાદો સવાલ દરેક વખતે પૂછાય છે. સર્કિટના કોઈ પણ બિંદુમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ 1 સેકન્ડ માટે વહેતો હોય તો એ સમયે પસાર થતો ચાર્જ એને 1 કુલમ્બ કહેવાય. દરેક ઇલેક્ટ્રોન ચાર્જ ધરાવે છે, જેને તમે Q વડે દર્શાવશો. કુલમ્બ બરાબર વીજ પ્રવાહ ગુણ્યા સમય, Q IT. એટલે કે 1 કુલમ્બ બરાબર કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે? 6.25 ગુણ્યા 1018 જેટલા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં પસાર થાય એને 1 કુલમ્બ કહેવાય. 1 કુલમ્બનો ચાર્જ કેટલો થશે તો કે -1.6 ગુણ્યા 10⁻⁹ જેટલા કુલમ્બ. વીજ અવરોધ, વીજ પ્રવાહના વહનમાં રૂકાવટ ઊભી કરનાર પરિબળ એટલે વીજ અવરોધ, જેને R વડે દર્શાવવામાં આવે છે. એનો એકમ ઓહમ છે. ઓહમ નામના વૈજ્ઞાનિકે એનું સંશોધન કર્યું હોવાથી એના નામ ઉપરથી એનો એકમ ઓહમ રાખવામાં આવ્યો છે. તેનું માપન ઓહમ મીટર કે મલ્ટીમીટર વડે થઈ શકે છે. વીજ અવરોધનું માપન કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખશો કે જે સાધનનો વીજ અવરોધ આપણે માપવાના છીએ એને સપ્લાયથી અલગ રાખશો, નહીતર શોર્ટ સર્કિટ થવાની શક્યતા છે. અને છેલ્લે વીજ વાહકતા, તો વીજ અવરોધનો વ્યસ્ત એને વીજ વાહકતા કહેવાય. મતલબ કે વાહકનો વીજ પ્રવાહને વહેવા દેવાનો ગુણ એટલે વાહકતા. એને G વડે દર્શાવવામાં આવે છે. તેનો એકમ mho છે. વીજ વાહકતા એટલે કે અવરોધનો વ્યસ્ત, મતલબ કે વીજ વાહકતા બરાબર 1/વીજ અવરોધ. સંજ્ઞામાં જોવા જઈએ તો G બરાબર 1/r.